मम्मी ए मम्मी હું છે कैसी लगी आगे स्वाद मम्मी હું ડિપ્રેશન માં જાઉં છું તો ભગ્યા તારા તાટિયો ઘરમાં ટકતો નથી અડધી રાતે ક્યાં જાવું છે સાની મની નો તાર રૂમ માં જઈને હોઈ જા टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया। અડધો ડિપ્રેશન માં મને આ ઘરવાળા જ નાખી દે एक्सक्यूज मी सर हाँ क्या आप गुजराती है नहीं नहीं सर आप गुजराती ही है अरे नहीं भाई गुजराती नहीं हूँ नहीं नहीं सर आप गुजराती ही है अरे भाई नहीं हूँ गुजराती में सर आप गुजराती ही है नहीं भाई गुजराती नहीं हूँ सर आप गुजराती है ना અરે કશું તારા ભાઈ ઓ પાગલ કરજે પીછો છોડ દે અરે આ ટોપા કેટલી વાર ના પડી ગુજરાતી નથી ગુજરાતી છો ક્યાર નો ફાંટ્યો आ गया ना लाइन पे साले લાઈન નીચે આકરે હમણાં પાઇપલાઇન લઉં છું લાઈન પે એક તો અહીંયા બાયડી થી થાકીને બહાર બેસવા આવ્યો ગુજરાતી હે તમે આ બધા શું દાંત કાઢો છો ગુજરાતી હોય તો આગળ શેર કરો એલા પાછો देखा आपने लापरवाही का नतीजा છે કોઈ ઘરે? बोलो અમે અનાથ આશ્રમ બનાવ્યો છે એનો ફાળો લખાવવા માટે આવ્યા છીએ તો તમારા કેટલા લખું? એક મિનિટ લ્યો લેતો આવું બંગલો જોતા તો એવું લાગે છે 2-3 લાખ તો લખાવશે. મારા 3 લખો આ હું આ હું એટલે હું ગરીબ માણા વડે કેટલા લખાવે 5 હતા એમે 3 તો તમને લખાવી દીધા અને હજી 1-2 વરારે ભગવાનની કૃપા થાય ને તો પાછા 1-2 લખાવજો મોજ કરો તમારું ખાલી નહીં રહેવા દે અહીંથી ભાગવા દે નકર આજ મારો બેટો અનાથ આશ્રમ ભરી દે છે. બા 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 એ બા અહીંયા બેસ હું લેતી આવું હા બા હા ના ના બા પૈસા ન જોયા તો ઉભો રહે હમણાં ખાવાનું લેતી આવું ના ના બા ખાવો નથી થોડુંક પાણી આપો ને આ કળિયુગમાં કેવો પ્રમાણિક ભિખારી છે પૈસા દીધા પૈસા ન લીધા અને જમવાનું કીધું જમવાની ના પાડી પાણી આપો કે લાય હું એને ઠંડુ ફ્રીજ નું પાણી આપું ભગવાન મારું સારું કરે ये बड़ी अच्छी बात कही ભગવાન તમારું સારું કરશે બા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कुछ न कुछ तो गड़बड़ जरूर है साले જાઓ ને ભાગ. અરે પણ બા ગરીબ માણસને એવું શું કરો દયા જેવો સાટો ગરીબ માણસને પાણી નથી દેતા કોઈ મેડમ તમારે રૂમ ભાડે દેવાની છે હા દેવાની છે ને શું ભાડું છે એક 1000 વાળી છે અને બીજી 3000 વાળી બેયમાં ફેર હું 1000 વાળી છે ને એમાં ટોયલેટ ની સુવિધા નથી તો એક કામ કરો ને 1000 વાળી જ આપી દો ને તો તમે ટોયલેટ ક્યાં જશો આમાં જો કઈ ટોયલેટ હાટું થી 2000 વધારે થોડા દેવાય 2000 ના સપલા લાવી તો આજીવન હાલે હાલો ખડાડા રૂમ દેખાડો तो वो थारा मूड खराब कर दिया પેલા જીગા આ કામ તું મૂડલેસ થઈને બેઠો છો કરમાઈ ગયેલા ફૂલ જેવો થઈ ગયો છો હું કહું મોટા બોલ ને ભાઈ કાલ સાંજે મારી બકરી મરી ગઈ પેલા બકરી મરી ગઈ એના કઈ હોક ભાડ્યા ત્યાં કોઈ દી આમ જો ક્યાં જમાનામાં જીવસ તું હજી 2 દી પેલા મારા જુવાન જોત દાદા ગુજરી ગયા ખબર છે ને હા ખબર ને ધોતો ને છે જરી કે હોક તારા દાદા દોવા દેતા હતા
આ ડોહી હવાર હાથ 4 લીટર દૂધ દેતી. બરાબર. જા, ગુજરી જા, ઓફ કરો, ગુજરી જા, ઓફ કરે. હા ભાઈ મારો જી ભરો અને ક્યાં પૂછાઈ ગયું તો પૂછતાય નહીં. બકરી કેટલાની હતી ખબર છે? એટલું કામની હતી. તારા દાદા કરતા. મિત્રો હું મારા સાસરિયા વાળા ઉપકાર આખી જિંદગી નહીં ભૂલું. કેમ કે મને કોઈ નોકરીએ નહોતું રાખતું ને આ લોકોએ મને નોકરીએ રાખી. 349 નું રિચાર્જ કરાવી દે અને ખાવા પીવાનું ને રહેવાનું ફ્રી. અને એવું લાગે ને તો વર્ષે એકાદી સાડી કે ડ્રેસ લઈ દે. બોલો એક્સક્યુઝ મી વડીલ, હા, હું ફરી ટીવી માંથી આવું છું. તો હું કરજો? તમારો એક ઇન્ટરવ્યુ લેવો છે. ઇન્ટરવ્યુ? 1 મિનિટ. ઓકે, હવે લ્યો. તમારા વડીલ કેટલા બાબા કે બેબી છે? મારે એકે બાબો બેબી નથી. અને કદાચ જો થાય તો પહેલા તમે બાબો ઈચ્છશો કે બેબી? પેલા હું બાયડી ઈચ્છી. એટલે હું આ બાબો કે બેબી હાટું બાયડી તો જોવે ને. હું કાચી પાંતરી વાંઢો જ છું. તમારા ધ્યાનમાં કોઈ બાબા બેબી વાળી બાઈ હોય ને તોય કહેજો, તો મારી બે ઈચ્છા હારવાર પૂરી થઈ જાય. હો, તમે બધે જાતા હો ને ભૂંગળું લઈ. હે? અને હવે કઈ નથી લેવું? ના 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 ના, થેન્ક યુ. ઓય, લેતા તો જાવ. ના ના, થેન્ક યુ. અરે પણ ના ના, લેતા જાવ ને. થેન્ક યુ. આ પાંડા પાસેથી હું લઈ લેવું. કઈ લેતા જાવ ને. આ વખતે તો ગણપતિમાં જામો પડી જવાનો છે. આપણા સોસાયટી વાળા છે ને છૂટા હાથે ફાળો લખાવવાના છે. આ માસી જોજો હમણાં બંડલ આપી દેવા. એ માસી, અંદર કઈ કામ કરતા છે. માસી, બોલો હું આવ્યા? માસી, આપણી સોસાયટીમાં ગણપતિનું આયોજન કર્યું છે ને એટલે ફાળો લખાવવા હાટુ અમે આવ્યા છે. તમારા કેટલા લખો? લાય તો બટા. જોયું? નોટો ગણેશ, તું કીધું તું ને જલસો પડી જાય. લ્યો 5-7 દી જલસો કરો અને છેલ્લે દી જમણવાર રાખો ને. જમણવારમાં પંજાબી ને ચાઇનીઝ ને પાવભાજી ને બધું રાખો ને મોજ કરો. અને ઘટે તો મને કહેજો. માસી એક કામ કરો, હજી એક 5 નો સિક્કો દઈ દો એટલે હારવાર અંગુર રબડી કરી નાખીએ. આલ્યો, હાલો. હા ના વાહ. ક્યારેક તો એવું લાગે ને ગણપતિ ને હારવાર આ બધી સોસાયટી વાળાને ટ્રેક્ટર માં નાખીને વિસર્જન કરી નાખો. 10 રૂપિયામાં તો જલસો કરી નાખો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બટા ક્યારનો ગણપતિ આગળ બેહીને હું વિચાર કરો છો? વિચાર એ કરું છું મમ્મી કે ગણપતિજી ને 2 પત્ની છે, સિદ્ધિ ને બુદ્ધિ, તોય કેવા ગલગોટા જેવા છે, ફાઈન કાઢી ગયેલા છે. અને મારે એક બાઈ છે તોય હું ઘરે આવી ગયો છું ને ઉકાઈને હાથીકા જેવો થઈ ગયો છું. એટલે ગણપતિ બાપા પાસે ટીપ માંગુ છું કે મને કઈક તમારી જેવો ગલગોટા જેવો થાવ એવું કયો કે આને એક નહીં મારે કેમ હેન્ડલ કરી. તમે અહીંયા આવો, હું તમને ટીપ આપું. તો તું જાતો નહીં, તને ટીપ નહીં ટીપી નાખશે. ગણપતિ બાપા બોરિયા, ગણપતિ બાપા બોરિયા. ये साला कर क्या रहा है यहाँ पे? બટા વહુના સંપલ હું કામ ધોશો? મમ્મી, ડોક્ટરે કીધું છે ખાવાની વસ્તુને પેલા વ્યવસ્થિત ધોઈ નાખવાની, નહીતર માંદા પડશો. મમ્મી, તું કહેતી હતી ને કે આખા ગામના છોકરા પરણી ગયા, મારો છોકરો જ એક રેઢિયાર ઢોર જેવો વાંઢો રહી ગયો. આજ તારો છોકરો પરણી ગયો. હવે તારો છોકરો આમ હાથમાં હાથ નાખી અને બહાર બધે ફરી છે. સોડી તો રૂડી રૂપાળી ને ઈશ્વરે રેઈ જેવી છે. મારો દીકરો મોડી લાવ્યો પણ ઓડી લાવ્યો. બટા શેરની સાથે મારી સામું બોલશે જ નહીં ને? મમ્મી, ઈ તું કઈ ઉપાધિ કરી માં, એટલે જ હું ગામડાની અને મૂંગી છે ગુંજી. ઈ કઈ બોલે જ નહીં. તારે બોલ્યા કરવાનું, તમ તારે મોજ કર.
હું દુખડા લેવાનું કે છે હા હોવરની થાન મારું ગટકણ ફાય આહો નો પ્રેમ જોઈને હું ગળગળો થઈ ગયો. ભગવાને કેવી મને ડાઈ ડમરી પત્ની આપી છે. ખરેખર મોડી આપી પણ કોડી આપી હો પ્રભુ. The next day. आगे स्वाद Run. બટા આ મૂંગી કરતા બોલતી લાવી હોત ને તો હું ગાળી દે તો ખબર પડત. આજી વાત છે યાર. પરસેવો વાળી દીધો પણ મારે યાર એ.